ઓગસ્ટના રોજ ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સુરત શહેરમાં પણ ખેલરત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સન્ડે ઓન સાયકલ થીમ હેઠળ સાયક્લોથોનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અઠા લાઇન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વ્હાઇટ જંકશન સુધી સાયક્લોથોન યોજાઈ હતી. આ સાયક્લોથોનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં તણાવ અને આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે પોતાના સ્વાસ્થ્ય માટે દરરોજ અડધો કલાક વોકિંગ, જોગિંગ, રનિંગ કે અન્ય રમતોમાં ભાગ લેવો જોઈએ. સ્વસ્થ નાગરિક દેશના નિર્માણમાં મહત્વનો ફાળો આપી શકે છે. આ પ્રસંગે સાંસદ, મેયર, કલેક્ટર, કમિશનર સહિત મોટી સંખ્યામાં શહેરીજનો સાયક્લોથોનના આયોજનમાં સહભાગી થયા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 29મી ઓગસ્ટના દિવસે મેજર ધ્યાનચંદના સન્માનમાં યુવાનોને ફિટનેસ માટેના આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. સાયકલિંગ એ દરેક રીતે શરીરને ઉપયોગી થઈ શકે છે. એને એક માનસિક શાંતિ પણ મળે છે. પોતાની જાત સાથે વિચાર કરી શકે છે વ્યક્તિ. એની ચયન પયનની જે પ્રક્રિયા છે એમાં પણ સારો સુધારો જોવા મળે છે. એના સ્નાયુઓ પણ મજબૂત થાય છે અને યુવાનોને પોતે એનો આત્મવિશ્વાસ પણ આમાં વધે છે. સાથે જ્યારે સાયકલિંગ કરતા મિત્રતામાં પણ વધારો થતો હોય છે. આવા અનેક ફાયદાઓ એ આપણને સાયકલિંગમાં પણ જોવા મળે છે. આ યુવાનો અલગ અલગ ફિટનેસ માટે અલગ અલગ કસરતો કરતા હોય છે અને એમાંથી દરેકમાં ફાયદો થતો જ હોય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે અનેક પ્રશ્નો લોકો પૂછે છે. એમાં એક પ્રશ્ન હોય છે કે એમની પાસે આટલી ઉર્જા ક્યાંથી આવે છે? એમનો જવાબ હોય છે કે નિયમિત જીવનશૈલી, સંયમિત ખોરાક અને કસરત. આના માટે જે સમય ફાળવ્યો છે એના જ કારણે એ ઉર્જા સાથે આજે યુવાનોને પણ શરમાય એવી ઉર્જા સાથે એ કામ કરે છે. મક્કમ નિર્ણયો લઈ શકે છે. શરીર મજબૂત હોય તો જ મન પણ મજબૂત હોય છે અને તો જ સારા અને મક્કમ નિર્ણય લઈને એનો અમલ પણ કરી શકાય છે. એનો જીવતું જાગતું દ્રષ્ટાંત પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આપણને જોવા મળે છે. એટલા જ માટે આજે ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરની અંદર યુવાનો દ્વારા, દીકરીઓ, બહેનો દ્વારા અને પોલીસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જે સાયકલની જે આજે અહીંયા સાયક્લોથોન યોજવામાં આવી છે એમાં મહાનગરપાલિકાના પણ કર્મચારીઓ, અધિકારીઓ જોડાયા છે. કલેક્ટર કચેરીના પણ કર્મચારી, અધિકારીઓ જોડાયા છે અને સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં જે લોકો અને યુવાનો જોડાયા છે એ જોતા લાગે છે કે સુરત શહેર ફક્ત ખાણીપીણી માટે નહીં પરંતુ એ તંદુરસ્તીની પણ એ ચિંતા કરતું થયું છે અને એના જ માટે આવા કોઈ પણ પ્રયોગોમાં યુવાનો ઉત્સાહભેર, ઉલટભેર એમાં ઉમટી પડે છે.